નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આકાશ એજ્યુકેશનલ સર્વિસ લિમિટેડ વતી હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અને અહીં આ વિડીયોમાં આપણે સપુષ્પી વનસ્પતિઓના લિંગી પ્રજનનના શરૂઆતના 10 પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, એક લાક્ષણિક આવૃત બીજધારી પરાગાશય દ્વિકોટરીય અને ચતુષ્કોણીય ખાલી જગ્યા ધરાવે છે. ઓપ્શન્સ આપણે જોતા જઈએ તો ઓપ્શન્સમાં સૌથી પહેલો ઓપ્શન છે 2 લઘુ બીજાણુ ધાનીઓ, બીજો ઓપ્શન છે 3 બીજાણુ ધાનીઓ, 4 લઘુ બીજાણુ ધાનીઓ અને ફક્ત 1 લઘુ બીજાણુ ધાની. એટલે કે એક લાક્ષણિક આવૃત બીજધારી પરાગાશય દ્વિકોટરીય હોય અને ચતુષ્કોણીય હોય તો એમાં કેટલી લઘુ બીજાણુ ધાનીઓ આવેલી હોય છે. અને આ પ્રશ્નના જવાબ માટે એક ફોટોગ્રાફ જોઈએ. બસ ફોટોગ્રાફમાં તરત જ દેખાઈ આવે છે. આખા પરાગાશયનો આપણે કટ લીધેલો છે, એટલે કે સેક્શન લીધેલો છે અને આડછેદ સેક્શનની અંદર આપણને સ્પષ્ટપણે દેખાય છે કે 4 લઘુ બીજાણુ ધાનીઓ આવેલી છે. એટલે અહીંયા બીજી કોઈ ચર્ચા કર્યા વગર સીધો જવાબ કે એક લાક્ષણિક આવૃત બીજધારી પરાગાશય દ્વિકોટરીય હોય, ચતુષ્કોણીય હોય અને એમાં 4 લઘુ બીજાણુ ધાની હોય. સેક્શનની અંદર પણ આપણે આ વસ્તુ સેમ ડીટો ટુ ડીટો જોઈ શકીએ છીએ. એટલે ત્રીજા વિકલ્પને આપણે સાચો પસંદ કરીશું, 4 લઘુ બીજાણુ ધાનીઓ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બીજો સવાલ, પુષ્પજન્ય વનસ્પતિઓ એટલે કે સપુષ્પી વનસ્પતિઓ. પુષ્પજન્ય વનસ્પતિઓમાં લઘુ બીજાણુ ધાનીની દિવાલના સ્તરમાં સંદર્ભમાં અલગ પસંદ કરો. એટલે કે નીચે જે બાબતો આપેલી છે, આપણને ઓપ્શન્સ આપેલા છે, ઓપ્શન્સમાંથી કયો સંદર્ભ છે એ અલગ પડે છે અને આપણે એના સંદર્ભ જોતા જઈએ તો સંદર્ભમાં સૌથી પહેલો સંદર્ભ છે સ્ફોટિક સ્તર, મધ્ય સ્તર, પોષક સ્તર અને અંડક આવરણ. આ પ્રશ્નનો જવાબ લેવા માટે આપણે એનો જે ડાયાગ્રામ છે ડાયાગ્રામ જોવો પડે અને ડાયાગ્રામમાં જોઈએ તો આપણને અધિસ્તર જોવા મળે છે, એન્ડોથિશિયમ જેને સ્ફોટિક સ્તર પણ કહેવાય છે એ જોવા મળે છે, મધ્ય સ્તર જોવા મળે છે, લઘુ બીજાણુ માતૃકોષ જોવા મળે, પોષક સ્તર જોવા મળે. પણ જે ચોથા નંબરનો ઓપ્શન આપેલો છે અંડક આવરણ એ જોવા મળતું નથી. કેમ કે અંડક આવરણ જે છે એ માદા પ્રજનન અંગ સાથે સંકળાયેલું છે, લઘુ બીજાણુ ધાની છે એ નર સાથે સંકળાયેલી છે. એટલે અંડક આવરણ અહીં સાવ જુદો પડતો અલગ વિકલ્પ છે. બહુ સહેલો પ્રશ્ન છે. અને હવે આપણે ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન 3માં ખાલી જગ્યાની હાજરીના કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સારી રીતે સંગ્રહાયેલ હોય છે અને એના અલગ અલગ જે 4 ઓપ્શન્સ આપેલા છે એ 4 ઓપ્શન્સમાં સૌથી પહેલો ઓપ્શન છે સ્પોરોપોલેનિન, બીજો ઓપ્શન છે સેલ્યુલોઝ, ત્રીજો ઓપ્શન છે પેક્ટિન અને ચોથો ઓપ્શન છે કેરોટિનોઇડ્સ. વન બાય વન આપણે દરેકને ફોટોગ્રાફ સાથે જોતા જઈએ. સ્પોરોપોલેનિનને બાદ કરીએ તો સેકન્ડ નંબરનું સેલ્યુલોઝ. સેલ્યુલોઝનું ડિગ્રેડેશન થાય, અવનત પામે, એનું રિડક્શન થઈ જાય અને સેલ્યુલોઝમાંથી ગ્લુકોઝ બને. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ સેલ્યુલોઝ આપણા કપડામાં રહેલું છે કોટન સ્વરૂપે, રૂ અને બીજું પેપર આપણા સેલ્યુલોઝના બનેલા છે અને એ અશ્મિ સ્વરૂપે સંગ્રહી શકાય તેમ નથી. બીજો જે આપણને ઓપ્શન આપેલો છે એ બીજો ઓપ્શન એટલે પેક્ટિન. પેક્ટિન છે એ અશ્મિ સ્વરૂપે લાંબો સમય સુધી સાચવી શકાય એવું મટીરિયલ નથી. ચોથો ઓપ્શન કેરોટિનોઇડ્સ. કેરોટિનોઇડ્સ જે છે એ રંજક દ્રવ્ય તરીકે કેરોટીન એટલે કે ગાજર અને કેસરી કલરના જે બધા ફળ હોય છે એમાં હોય છે અને આ રંજક દ્રવ્ય છે એ પણ અવનત પામે છે, નાશ પામે છે, એટલે અશ્મિ સ્વરૂપે રહી શકે એમ નથી. તો આ બધાને બાદ કરતા સૌથી મહત્વનું આવે પહેલા નંબરનું, દેટ ઇઝ સ્પોરોપોલેનિન. વળી આપણે ટેક્સ્ટબુકને જોતા જઈએ તો ટેક્સ્ટબુકમાં આ ડિટેલ જ્યાં આપેલી છે એ ભાગને આપણે જરા મોટી કરીને જોઈએ. એના માટે હું થોડી વાર માટે બહાર જતો રહું છું એટલે તમને સરસ દેખાય. તો વ્યવસ્થિત રીતે ડિટેલમાં તમે વાંચશો એટલે તમને ધ્યાનમાં આવશે કે પેરેગ્રાફની અંદર બહુ સ્પષ્ટપણે લખેલું છે. ત્રીજા નંબરની લાઈન જુઓ, સ્પોરોપોલેનિન વાળી.
આપણે એને મોટો કરીએ છીએ તો સ્પોરોપોલેનિનની હાજરીના કારણે પરાગરજ અશ્મિ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે. આ ઓલરેડી લખેલું છે. યસ, એટલે હવે સ્પષ્ટપણે આપણે સમજી શકીએ અથવા તો બહુ ક્લિયરલી જોઈ શકીએ કે પહેલો ઓપ્શન જે છે સ્પોરોપોલેનિન ઇઝ ધ પરફેક્ટ આન્સર. નાઉ લેટ વી મૂવ ટુ ધ ફોર્થ વન. અને ખાસ આ સ્પોરોપોલેનિન શબ્દ છે બીજે ક્યાંય આવતો નથી, એટલે યાદ રાખો આવા પ્રશ્નો જે છે જેના વિશે બીજે બધે ડિટેલ ન આવેલી હોય એ ખાસ પ્રશ્નમાં મેમરી સ્વરૂપે પૂછી શકાય. કેમ કે સેલ્યુલોઝ, પેક્ટિન અને કેરોટિનોઇડ્સ આપણે 9th ચેપ્ટરમાં પણ 11th સ્ટાન્ડર્ડમાં જોયેલું છે. સેલ્યુલોઝ, પેક્ટિન, કેરોટિનોઇડ્સ આપણે બીજે કેમિસ્ટ્રીમાં પણ ક્યાંક ને ક્યાંક શબ્દો સાંભળતા હોય છે. સ્પોરોપોલેનિન ક્યાંય રિપીટ થતું નથી, એટલે આ પ્રશ્ન ખાસ મેમરી માટે જરૂરી છે. મેમરી બેઝડ ક્વેશ્ચન કહી શકાય. લેટ વી મૂવ ટુ ધ ફોર્થ ક્વેશ્ચન. ચોથા પ્રશ્નમાં આપેલું છે નીચેનામાંથી કયો વિકલ્પ પોષક સ્તર માટે સાચો છે. અહીં પોષક સ્તરની વાત થઈ છે એ લઘુ બીજાણુ ધાની સાથે સંકળાયેલ છે, એટલે કે પરાગાશય સાથે સંકળાયેલું છે. અને એમાં જે 4 ઓપ્શન્સ આપેલા છે, 4 ઓપ્શન્સમાં સૌથી પહેલો ઓપ્શન છે પોષક પેશી કે જે પોષણ આપે. બીજા નંબરનું બીજાણુજનક પેશી. ત્રીજા નંબરનું રક્ષણાત્મક અને એકકીય પેશીઓ, એટલે કે અહીં એકકીયનો મતલબ થાય છે રંગસૂત્રની દ્રષ્ટિએ અર્ધીકરણ પામેલી પેશીઓ. અને ચોથું લઘુ બીજાણુ ધાનીના દિવાલનું બાહ્ય સ્તર. આ 4 વિકલ્પ જે આપેલા છે, 4 વિકલ્પમાં પોષક સ્તર માટેનો વિકલ્પ આપેલો છે. એટલે આપણે ટેક્સ્ટબુકની જરા નોંધ લઈએ. હું થોડો સાઈડમાં જતો રહું છું. ટેક્સ્ટબુકનો જે મુખ્ય પાર્ટ આપણે જે કામનો છે, કામના પાર્ટને આપણે મોટો કરીએ એટલે આપણને સ્પષ્ટપણે દેખાશે કે હું દૂર જતો રહું, વ્યવસ્થિત વાંચી શકશો તમે કે સૌથી અંદરનું દિવાલનું સ્તર પોષક સ્તર છે, જે વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે છે. આ જે પ્રશ્નનો જવાબ છે, પ્રશ્નના જવાબને હજી આપણે આગળ ફોટોગ્રાફની દ્રષ્ટિએ જોઈએ તો ફોટોગ્રાફની દ્રષ્ટિએ પણ આપણને એ સ્પષ્ટપણે શબ્દ સાથે સંકળાયેલું જોવા મળે છે. અને પોષક સ્તર પોષણ આપે એ સ્વાભાવિક વાત છે. આ આખા ફોટોગ્રાફને કદાચ આપણે ન સમજી શકીએ તો એકદમ પ્રિસાઇઝલી જુઓ. પોષક સ્તર અહીં એકદમ સ્પષ્ટપણે તમે જોઈ શકો એવી પરિસ્થિતિમાં છે. અને પોષક સ્તર જે બ્લિંક થાય છે એ પોષણ સાથે સંકળાયેલું છે, એટલે કે એ પોષક પેશી છે. સો પરફેક્ટ વિકલ્પ સાચો જવાબ છે પોષક પેશી, જે પોષક સ્તર સાથે સંકળાયેલું છે. લેટ વી મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. 5મા પ્રશ્નમાં પૂછાયેલું છે જનીન છિદ્રો તરીકે ઓળખાતા સ્પષ્ટ છિદ્રો ખાલી જગ્યામાં હાજર હોય છે. અને ઓપ્શન્સ આપેલા છે વાનસ્પતિક કોષ, અંતઃ આવરણ, બાહ્ય આવરણ અને જનન કોષો. આ બધાને જોવા માટે એક આપણે ટેક્સ્ટબુકનું પેજ અહીં ડિસ્પ્લે લેવું પડે. હું એના માટે દૂર જતો રહું છું અને ટેક્સ્ટબુકનું પેજ તમે વ્યવસ્થિત ડિસ્પ્લેમાં જોઈ શકો છો. અને આ પેજમાં પેરેગ્રાફની અંદર બહુ સ્પષ્ટપણે આપેલું છે, જેને આપણે હાઇલાઇટ કરીને જોઈએ તો પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય, સ્પોરોપોલેનિન વિશે આપણે આગલા જ ક્વેશ્ચનમાં જોયું, ત્યાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે છે, જેને જનન છિદ્રો ઇંગ્લિશમાં જર્મ પોર કહે છે. યસ, હવે આપણે આગળ વધીએ તો આપણા બહુ પરફેક્ટ છે. જનન છિદ્રો ક્યાં આવેલા છે? તો જનન છિદ્રો બાહ્ય આવરણમાં આવેલા છે. આ આપણે સ્પષ્ટપણે ટેક્સ્ટબુકની અંદર આપેલું છે, એટલે કશું જ વિચાર્યા વગર ઓપ્શન 3 ને પરફેક્ટ ક્લિક કરી શકીએ. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. 6થો પ્રશ્ન છે એ અલગ અલગ બાબતો સાથે સંકળાયેલો છે. એલર્જી એટલે મેડિકલ સાથે સંકળાયેલો છે, પર્યાવરણ સાથે પણ સંકળાયેલો છે. નીચેનામાંથી કયું નીંદણ એટલે નકામું ઘાસ ભારતમાં પરાગરજ એલર્જીનું મુખ્ય કારણ બની ગયું છે? અને ઓપ્શન્સ આપેલા છે પિસ્ટિયા, માયોસોટિસ, પાર્થેનિયમ અને મિરાબેલસ. ક્વેશ્ચનનો જવાબ જે છે એ ટેક્સ્ટબુકની અંદર વર્ડ ટુ વર્ડ, સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ આપેલો છે.
પેજ નંબર 7 ઉપર આપેલી ડિટેલમાં આપણે જરાક જોશું. હું દૂર જોતો રહું એટલે તમને સ્પષ્ટપણે ટેક્સ્ટબુક વંચાય. તો ટેક્સ્ટબુકમાં લખેલું છે, મોટું કરીને જરાક જોઈ લઈએ. એકદમ ટુ બી પ્રિસાઇઝ, ગાજર ઘાસ એટલે કે પાર્થેનિયમ અથવા તો કેરેટ ગ્રાસ ભારતમાં પ્રવેશેલ છે, જે સર્વવ્યાપી છે અને પરાગરજની એલર્જી પ્રેરે છે. યસ, પ્રશ્નનો બહુ પરફેક્ટ જવાબ ડાયરેક્ટલી આપેલો છે, કઈ ડિટેલ ચર્ચા કરવાની જરૂર જ નથી. અને તમને ધ્યાનમાં રહીએ એટલા માટે એમનો આપણે ફોટોગ્રાફ પણ જોઈ લઈએ. અહીં તમે જોઈ શકો છો, આ એમનો આખી વનસ્પતિનો ફોટોગ્રાફ છે. ફ્લાવર જે આપણને દેખાય છે, ફૂલનો ભાગ, એ ફૂલનો ભાગ નથી, ખરેખર એ ઇન્ફ્લોરસન્સ એટલે કે આખો પુષ્પ વિન્યાસ છે. અહીં ઘણા બધા પુષ્પ આવેલા હોય અને એની પરાગરજ પણ જોઈ શકીએ. અને આ એલર્જીક છે, ખૂબ જ નુકસાન કરે છે. હવે આપણને સ્પષ્ટ ખબર છે એટલે જવાબ આપણે પાર્થેનિયમ અથવા તો કોંગ્રેસ ગ્રાસ ટીક કરી શકીએ. કેરેટ ગ્રાસ, પાર્થેનિયમ, કોંગ્રેસ ગ્રાસ, ગાજર ઘાસ, આ બધા અલગ અલગ શબ્દો એક જ વનસ્પતિ માટેના છે, જેનું પરાગરજ એલર્જીનું મુખ્ય કારણ ભારતની અંદર બની રહ્યું છે. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. 7મો પ્રશ્ન છે, આલ્ફા સેલ્યુલોઝ સ્થૂલન તંતુઓ ખાલી જગ્યામાં અથવા ખાલી જગ્યા પર હાજર હોય છે. ઓપ્શન્સ આપેલા છે: અધિસ્તર, પોષક સ્તર, સ્ફોટી સ્તરની બાહ્ય સ્પર્શકીય દિવાલ અને સ્ફોટી સ્તરની અંતઃસ્પર્શકીય દિવાલ. અહીંયા જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નનો જવાબ ટેક્સ્ટબુકની અંદર ડાયરેક્ટલી નથી આપેલો, પણ એક ડાયાગ્રામ જોઈએ એટલે આપણને ડાયાગ્રામની અંદર સરસ રીતે આ વસ્તુ બ્લિંક થતી જોવા મળે છે. અહીં તમે બ્લુ કલરનું બ્લિંકિંગ એન્ડોથિશિયમ સ્તર જોઈ શકો છો, અને એન્ડોથિશિયમ સ્તરને આપણે સ્ફોટી સ્તર તરીકે પણ ઓળખીએ છીએ. અને એ સ્ફોટી સ્તર જે છે એ સ્ફોટી સ્તરમાં આ જોવા મળે છે. અને ફરીથી વ્યવસ્થિત તમે ઓબ્ઝર્વ કરશો એટલે ખબર પડશે કે બહારની તરફ નહીં પણ અંદરની તરફ છે. એટલે સ્ફોટી સ્તરની અંતઃસ્પર્શકીય દિવાલ ઉપર આવેલું હોય છે આલ્ફા સેલ્યુલોઝના તંતુઓ, જે સ્ફોટનમાં મદદ કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 8મો પ્રશ્ન. 8મો પ્રશ્ન છે, અંતઃ આવરણ ખાલી જગ્યાનું બનેલું હોય છે. એટલે અહીં પરાગરજની વાત થઈ રહી છે ચેપ્ટર પ્રમાણે. અને અલગ અલગ ઓપ્શન્સ છે: સ્પોરોપોલેનિન, પેક્ટોસેલ્યુલોઝ, સિલિકા અને સેલ્યુલોઝ, ફક્ત સેલ્યુલોઝ. આ પ્રશ્નનો જવાબ આપણને ટેક્સ્ટબુકની અંદર સ્પષ્ટપણે મળી જાય છે. ટેક્સ્ટબુકનો પર્ટિક્યુલર પાર્ટ એટલે કે પરાગરજ વિશેની જે ડિટેલ આપેલી છે, પેરેગ્રાફ આપણે વાંચીએ અને એ વાંચીએ એટલે એમાં આપણને સ્પષ્ટપણે ડિટેલ મળી જાય કે પરાગરજના અંદરના આવરણને અંતઃ આવરણ કહે છે, તે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે. ટેક્સ્ટબુકમાંથી ડાયરેક્ટ પ્રશ્ન છે એટલે બહુ કશું વિચાર્યા વગર રાઈટ આન્સર ઇઝ પેક્ટોસેલ્યુલોઝ. સેલ્યુલોઝ અને પેક્ટિન બંનેનું બનેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 9th ક્વેશ્ચન છે કે પરાગરજના સંદર્ભમાં અસંગત પસંદ કરો, એટલે કે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે. સૌથી પહેલો ઓપ્શન છે, પરાગરજ પોષક તત્વોથી ભરપૂર હોય છે. અહીં હું નળું છું એટલે હું જરા દૂર જતો રહું. નેક્સ્ટ ઓપ્શન આપેલો છે, તેના ખોરાકથી રમતવીરો અને રેસના ઘોડાઓના દેખાવમાં વધારો કરી શકાય છે. તેનું વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહ કરી શકાય છે. અને ચોથો ઓપ્શન છે, પરાગરજ પોલન કીટ કહેવાતા ચોટે નહીં તેવા આવરણ ધરાવે છે. વન બાય વન આપણે ઓપ્શન્સને જોતા જઈએ. સૌથી પહેલી બાબત જે છે એના માટેનો એક ઓલરેડી ફોટોગ્રાફ આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલો છે. અને અહીં તમે આ ફોટોગ્રાફમાં વ્યવસ્થિત જોઈ શકો છો કે પોષક તત્વોથી ભરપૂર હોવાથી પોલેન ગ્રેઇન એટલે કે પરાગરજની ટેબ્લેટ માર્કેટમાં મળે છે. અને આ જ બાબતમાં વધારે સરસ રીતે એની આગળ પાછળના પેરેગ્રાફ આપણે જોઈએ તો એમાં લખેલું પણ છે કે પરાગરજ પોષક તત્વોથી ભરપૂર છે અને પોષક તત્વોથી ભરપૂર હોવાથી તેનો આપણે ઉપયોગ રમતવીરો માટે કરી શકીએ છીએ.
નેક્સ્ટ જે બાબત ડિટેલમાં આપેલી છે એની ઉત્તરજીવિતા માટેની છે અને એમાં લખેલું છે પ્રવાહી નાઇટ્રોજનમાં તેને સંગ્રહિત કરી શકાય છે લાંબા સમય સુધી. એટલે 1, 2 અને 3 ઓપ્શન્સ જે છે 1, 2, 3 એ ત્રણ સંગત છે, સાચા છે. પરાગરજ પોષક તત્વોથી ભરપૂર પણ હોય છે. તેનો ખોરાક તરીકે રમતવીરો અને રેસના ઘોડાઓમાં ઘોડાઓ માટે ઉપયોગ કરી શકીએ છીએ. વર્ષો સુધી તેને પ્રવાહી નાઇટ્રોજનમાં સ્થાપન પણ કરી શકીએ છીએ. પણ ચોથો ઓપ્શન જે છે પરાગરજો પોલન કીટ કહેવાતા ચોંટે નહીં તેવા આવરણ ધરાવે છે. એ ચોંટે નહીં તેવું આવરણ ધરાવતું નથી, ચોંટે તેવું આવરણ ધરાવે છે કે જેથી પરાગનયનની પ્રક્રિયા સરળતાથી થઈ શકે. એટલે ચોથું ઓપ્શન જે છે એ ચોથું ઓપ્શન અહીં કરેક્ટ આન્સર છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે 10મા પ્રશ્ન તરફ આગળ વધીએ. 10મો પ્રશ્ન જે છે એ 10મો પ્રશ્ન બહુ સિમ્પલ છે. ચોખા અને ઘઉં જેવા છોડ માટે પરાગરજની કાર્યક્ષમતા ખાલી જગ્યા છે એટલે કે કેટલો સમય સુધી એ રહી શકે છે, એક્ટિવ રહી શકે છે. ઓપ્શન્સ આપેલા છે 30 કલાક, કેટલાક મહિનાઓ, અડધો કલાક અને છેલ્લો ઓપ્શન છે 30 સેકન્ડ. ઓલરેડી ટેક્સ્ટબુકને આપણે વ્યવસ્થિત ઓબ્ઝર્વ કર્યું તો ટેક્સ્ટબુકની અંદર આ પ્રશ્નનો જવાબ આપેલો છે કે ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછી 30 મિનિટમાં જીવિતતા ગુમાવે છે. એટલે કે 30 મિનિટ માટે જીવતી રહે છે અને 30 મિનિટ એટલે કે અડધો કલાક. સો ધ કરેક્ટ આન્સર ઇઝ થર્ડ ઓપ્શન, ધેટ ઇઝ હાફ અવર. અડધો કલાક માટે જીવતું હોય છે. તો મિત્રો અહીં આપણે સપુષ્પી વનસ્પતિઓના લિંગી પ્રજનન સાથે સંકળાયેલા શરૂઆતના 1 થી 10 પ્રશ્નો, તેના ઓપ્શન્સ અને એ ઓપ્શન્સ શું કામ સિલેક્ટ કરવા અને શું કામ સિલેક્ટ ન કરવા એના વિશેની ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે 11th ક્વેશ્ચન ઓનવર્ડ બાકીના પ્રશ્નોની ચર્ચા કરશું. ત્યાં સુધી માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. આકાશ ઇન્સ્ટિટ્યૂટ વતી સૌનો ખૂબ ખૂબ આભાર.